લાલો માટે ખતરાની ઘંટી તો છે જ. કેમ? તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આજે આપણે ચર્ચા કરવાના છીએ કે લાલો ફિલ્મ રિલીઝ થવા જઈ રહ્યું છે. તે જ દિવસે જનનેતા ફિલ્મ એટલે કે થલપતિ વિજયની આખરી ફિલ્મ કહેવાય કે તે જ દિવસે રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે બહુ બધા રિએક્શન આવી ગયા છે, જેની અંદર કાલે ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે અને ટ્રેલરની અંદર બહુ બધી વસ્તુઓ લોકો કહી રહ્યા છે. તો ખાસ એના વિશે આપણે ચર્ચા કરવાના છે, સાથે સાથે રિવ્યુ પણ કરવાના છે. તો વિડીયોને અંત સુધી જરૂર જોજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને ટ્રેલર જોતા આપણને એવું લાગે છે કે આ ફિલ્મ છે ને આની પહેલા એક આવી હતી જે બાલન કૃષ્ણન છે એમની એ ફિલ્મ હતી ભગવંત કેસરી. તો એમની આ ઇન્સ્પાયર બાય એમનાથી બનેલી છે ફિલ્મ. તો ખાસ કરીને આ ફિલ્મ છે જે થલપતિ વિજયની આખરી ફિલ્મ છે. આની પછી હવે કોઈ પણ પ્રકારની થલપતિ વિજયની ફિલ્મ આવવાની નથી, લાસ્ટ ફિલ્મ છે એમની. તો એમના માટે લોકો છે બહુ જ એક્સાઇટેડ છે આ ફિલ્મને લઈને. સાથે સાથે જોવાની વાત એ છે કે તે જ દિવસે લાલોની ફિલ્મ આવી રહી છે, સાથે સાથે તે જ દિવસે જે ધ રાજા સાહેબ પણ આવી રહી છે પ્રભાસની ફિલ્મ. તો હવે ટક્કર છે એ જોરદારની થવાની છે. પણ તમે જોવા જાઓ તો સૌથી વધારે જો લોકો એક્સાઇટેડ હોય ને તો એ લાગે છે જનનેતા માટે છે. કારણ કે તમે જો હિન્દી ટ્રેલર આવ્યું ત્યારે પ્રતિક બોરાડે ચેનલ એક જ છે કે જેમને એમને હિન્દી ટ્રેલરનું રિવ્યુ અને રિએક્શન આપ્યું છે. બાકી મોટા ભાગની બહુ બધી ચેનલો મેં સર્ચ કરી યુટ્યુબની અંદર તો કોઈ પણ પ્રકારનું લાલોનું કહેવાય કે જોવા અને જાણવા નથી મળી રહ્યું. હવે શું ગુજરાતની જેમ જ તે હિન્દીમાં પણ કલેક્શન કરશે કે નહીં એ જોવાની હવે આગળના સમયની અંદર વાત છે. તો એ વસ્તુ જોવાનું છે. બાકી જોવા જઈએ તો હિન્દી જે ટ્રેલર આવ્યું છે એની અંદર ખોખાર બોબી દેઓલનો પણ દેખાડવામાં આવ્યો છે. સાથે સાથે થોડી સ્ટોરી લાઈનની વાત કરીએ તો એની અંદર આ જે થલપતિ વિજયનો રોલ છે એ આર્મી ઓફિસરનો છે કે ગુંડાનો છે એ હજુ સુધી કોઈ કન્ફર્મેશન નથી જાણવા મળી રહી, પણ એ ટાઈપનો આની અંદર સીન દેખાડવામાં નથી આવ્યા. સાથે સાથે તમે જોવા જાઓ કે એની અંદર એમને એવું હોય છે કે એમની દીકરી હોય છે એમને આર્મી ઓફિસર બનાવવા માંગતા હોય છે. હવે શું એ કેમ આર્મી ઓફિસર છોકરી નથી બનવા માંગતી એ આખી સ્ટોરી લાઈન થવાની છે, જેની અંદર ખોખાર બોબી દેઓલનો રોલ છે એ દેશને બરબાદ કરવા માંગતો હોય છે. પણ શું થલપતિ વિજય છે એ બરબાદ કરતા રોકી શકશે કે નહીં એ આ સ્ટોરી લાઈન છે આ ફિલ્મની. તો ફિલ્મ જોતા તો એવું લાગે છે કે ફિલ્મ જોરદાર થવાની છે અને થલપતિ વિજયની છેલ્લી ફિલ્મ છે તો આશાઓ બધા બાંધીને બેઠા છે. પણ હિન્દી ડબિંગની અંદર થોડું બધું પ્રોબ્લેમ જોવા મળી શકે છે કે જેમ કે જોવા જાવ કે આની પહેલાની ફિલ્મ આવી હતી ગોડ ફિલ્મ, તો એની અંદર પણ અલગ ડબિંગ આર્ટિસ્ટ હતા. બાકી તમે મોસ્ટ ઓફલી એમની ફિલ્મો જોવા જાઓ તો એની અંદર સૌથી વધારે સંકટ મહાત્રેનો અવાજ જાણવા સાંભળવા મળી રહ્યો છે, પણ આ ફિલ્મની અંદર પણ એ નથી સાંભળવા મળી રહ્યો. તો એના લીધે થોડો ડાઉટફુલ કેસ લાગી શકે છે, તો એના લીધે થોડી પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે. ખાસ તો લાલો માટે એક ખતરાની ઘંટી તો જરૂર લાગી રહી છે, કારણ કે વિજય થલપતિ વિજયનું ફેન ફોલોઈંગ જોરદાર છે અને એમની આખરી ફિલ્મ છે તો એમના માટે લોકો એક્સાઇટેડ છે એવું લાગી રહ્યું છે. ત્યારે હવે જોવાનું છે એ છે કે આવનાર સમયની અંદર લોકો લાલો જોવા જાય છે કે થલપતિ વિજયની જનનેતા જોવા જાય છે કે પ્રભાસની ફિલ્મ ધ રાજા સાહેબ જોવા જાય છે એ હવે જોવાનું આવતા સમયની અંદર જાણવા મળશે. તો હવે એના ઉપર વધારે આપણે ધ્યાન દોરવાનું છે કે હવે શું થાય છે એની અંદર. તો એના માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આપણે અહીંયા આપણે બધી જ એવી બધી માહિતીઓ લાવીએ છીએ જે અન્ય ચેનલોની અંદર નથી લાવતા. તો એના માટે હું તમને કહીશ કે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે તમને શું લાગી રહ્યું છે આના વિશે કમેન્ટ કરીને કહી શકો છો કે લોકો લાલો જોવા જશે, જનનેતા જોવા જશે કે ધ રાજા સાહેબ જોવા જશે. તો એ વસ્તુ આપણે આની અંદર જોવાનું છે. હવે તમને શું લાગી રહ્યું છે કમેન્ટ કરીને કહી શકો છો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.